બરોડા ભેલી સેન્ટર કેમેરો ઓન કરી દો. Which of the following pair of structure is not a pair of resonating structure? આમાંથી કઈ પેર એવી છે કે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર નથી એવો આપણને ક્વેશ્ચન છે એ પૂછેલો છે. અમદાવાદ સેન્ટર. અહીંયા આગળ આપણો આન્સર છે એ બોમ્બે આવશે. આ છે એ પોઝિશન આઇસોમર છે. આનામાં ન્યુક્લિયસ નું શિફ્ટિંગ થાય છે. CH3 અહીંયા આગળ થઈ જાય CH2. હાઇડ્રોજન નું શિફ્ટિંગ થઈ ગયું, આ ના ચાલે. બરાબર, આ ખોટું છે. એટલે આ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ની પેર ના કહેવાય. Which of the following pair of structures do not represent resonating structure? કઈ પેર એવી છે કે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર નથી શો કરતું? જામનગર હરિયા. આની અંદર છે એ તમે જુઓ તો આમાં હાઇડ્રોજન છે એ ઓક્સિજન ઉપર શિફ્ટ થઈ જાય છે. જો તો ન્યુક્લિયર ની શિફ્ટિંગ થાય એને રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ન કહેવાય. આને રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કહેવાય. આ બોન્ડ ને અહીંયા શિફ્ટ કરો, આની ઉપર O- લઈ આવો. આ બોન્ડ ઇલેક્ટ્રોનેગેટિવિટીના ડિફરન્સ થી બ્રેક થશે ને ઉપર અહીંયા આગળ લોન પેર આવશે, નીચે પ્લસ નેટ ચાર્જ નું બેલેન્સિંગ થવું જોઈએ. આ CH2C ડબલ બોન્ડ ઓક્સિજન ની પાસે લોન પેર છે, એના ઇલેક્ટ્રોન અહીંયા મૂકે છે ને બોન્ડ બ્રેક થાય અને અહીંયા આગળ આવી જાય છે. The most stable resonating structure of para-nitrosobenzene is. તમારે સ્ટેબલ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ફાઇન્ડ આઉટ કરવાનું છે. પોરબંદર અને જ્ઞાનવેલી. સ્ટ્રક્ચરનું એનાલિસિસ કરી લો અને પછી તમે તારે આન્સર આપો વિચારીને. ચલો નું કેવું એવું છે કે એ આન્સર આવશે. જ્ઞાનવેલી તમે લોકો બોલો શું આન્સર બનવો જોઈએ? બીજા પણ એ સ્ટ્રક્ચર કે છે, પછી બીજું કોઈ? ઓપ્શન ડી એવું કે છે. ઓપ્શન ડી કોઈ દિવસ જવાબ ન દેવાય. ઓપ્શન ડી ની અંદર તમે નાઇટ્રોજન ના બોન્ડ્સ જુઓ 1 2 3 4 અને 5, તો 5 બોન્ડ્સ આર નોટ પોસિબલ. કોઈ દિવસ છે ને 5 બોન્ડ ના હોય એટલે એ પોસિબલ ના થાય. એવું સ્ટ્રક્ચર તમારે લેવું જોઈએ કે જેની અંદર બધાના ઓક્ટેટ કમ્પ્લીટ થતા હોય. હવે હું આન્સર આપી દઉં છું. એવું કોઈ સ્ટ્રક્ચર આપણે છે એ લેવું જોઈએ જેમાં બધાના ઓક્ટેટ કમ્પ્લીટ થતા હોય, એવું સ્ટ્રક્ચર લેવાય. આમાં આના ઓક્ટેટ કમ્પ્લીટ નથી. આનું જે ઓક્ટેટ છે એ કમ્પ્લીટ નથી થયેલું, એટલે એ અહીં આગળ ન લેવાય. આવું સ્ટ્રક્ચર ન લેવાય. આમાં નાઇટ્રોજન છે ના તમે નંબર ઓફ બોન્ડ ચેક કરો તો નાઇટ્રોજન ના બોન્ડ છે એ 5 બોન્ડ થાય. નાઇટ્રોજન ના કોઈ દી 5 બોન્ડ ન હોય. ડી કેન્સલ થઈ ગયું છે, એ કેન્સલ થઈ ગયું છે. હવે તમારી માટે અહીંયા આગળ બચ્યું છે ઓપ્શન નંબર બી અને એક છે ઓપ્શન નંબર સી છે. તો હવે ઓપ્શન નંબર બી અને ઓપ્શન નંબર સી ની અંદર કયું બેસ્ટ છે એ ચેક કરો. N પ્લસ છે તો N પ્લસ છે, આ નાઇટ્રોજન પ્લસ તો પ્લસ. હવે અહીંયા નેગેટિવ ચાર્જ છે એ કાર્બન ઉપર છે અને અહીંયા નેગેટિવ ચાર્જ ઓક્સિજન ઉપર છે. તો કાર્બન કરતા ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ વધારે સ્ટેબલ, આ સ્ટ્રક્ચર વધારે સ્ટેબલ નીકળે. તમે આને આવી રીતે છે એ લખીને પણ વેરીફાઈ કરી શકો. પેરા નાઇટ્રોબેન્ઝિન કીધું છે ને, આપણે એક કામ કરીએ આવી રીતે લખીને ચેક કરી જોઈએ. જુઓ આવી રીતે આપણે આને લખીને છે એ ચેક કરી જોઈએ.
આ નાઇટ્રોબેન્ઝીન એટલે N ડબલ બોન્ડ O. આઈધર વી આર શોઈંગ કોઓર્ડિનેટેડ બોન્ડ અથવા તો કોઓર્ડિનેટેડ બોન્ડ ન લખવો હોય તો O માઇનસ કરો, નાઇટ્રોજન ઉપર પ્લસ કરો. આ કોઓર્ડિનેટેડ બોન્ડના પ્લસ માઇનસ છે કોઓર્ડિનેટ બોન્ડના. ઉપર નાઇટ્રોસો છે, નાઇટ્રોસો એટલે N ડબલ બોન્ડ O, આની ઉપર લોન પેર. હવે શું કરશો તમે બોલો? આ લોન પેર આપશે, આ બોન્ડ શિફ્ટ થશે, આ અહીંયા જશે ને ઓક્સિજન તો લે છે, ડબલ બોન્ડ O છે તો એ બ્રેક કરીને નવું સ્ટ્રક્ચર કેવી રીતે ડેવલપ થશે જોવો ભાઈ. આવી રીતે કંઈક મળશે, ડબલ બોન્ડ N ડબલ બોન્ડ O, નાઇટ્રોજન આપ્યા એટલે પ્લસ ચાર્જ, એક બોન્ડ બીજો બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ N, આ ઓક્સિજન પણ માઇનસ. અચ્છા, આ માઇનસ પ્લસ તો કોઓર્ડિનેટેડ બોન્ડ વાળું છે, એટલે આવું સ્ટ્રક્ચર અહીંયા આગળ બને છે. આ સ્ટ્રક્ચર વધારે સ્ટેબલ હોય, અહીંયા નેગેટિવ ચાર્જ આવે એની કરતા, બરાબર. ઓર્થો ઉપર નેગેટિવ ચાર્જ મૂકો એની કરતા અહીંયા આગળ ડાયરેક્ટ ઓક્સિજન ઉપર લાવો તો એ વધારે સારું ને. અને એ કઈ રીતે આવે છે? જો વધારે ડિલોકલાઇઝેશન થઈને પહોંચે છે તો વધારે સ્ટેબલ હોવાનું. ચલો, among the following three canonical structures, what would be relative contribution in resonance hybrid? Relative contribution એટલે in terms of stability. કોની છે એ સ્ટેબિલિટી આની અંદર વધારે છે, એ સ્ટેબિલિટીના ઓર્ડર્સ બનાવવાના છે. બનાવ જુનાગઢ સેન્ટર. C, sir. Hello. બોલો. Option C. ઓપ્શન સી. ઓકે, જો પેલા અહીંયા આગળ સૌથી પહેલા તો આ 1, 2 અને 3 ઓલ આર ઇન કોન્જુગેશન. જો પાઈ સિગ્મા 3 પાઈ બોન્ડ છે. આની અંદર એક પાઈ બોન્ડ અને બે પાઈ બોન્ડ. આની અંદર તમે જુઓ એક પાઈ બોન્ડ અને બે પાઈ બોન્ડ. સૌથી વધારે પાઈ બોન્ડ સ્ટ્રક્ચર નંબર 1 માં છે તો 1 રાખીએ. એની પછી તમે જોશો તો અહીંયા આગળ ચાર્જીસ નજીક છે ને અહીંયા ચાર્જ છે એ દૂર છે. ચાર્જ નજીક હોય તો એ સારું, દૂર કરવા માટે વધારે એનર્જી સપ્લાય કરવી પડે. પાઈ બોન્ડ તો બેમાં સેમ થઈ ગયા એટલે પાઈ બોન્ડ થી હવે ડિસાઇડ નહીં થઈ શકે. હવે તો ડિસ્ટન્સ થી ડિસાઇડ કરીએ. આર અને આર પ્રાઇમ તો આ વધારે છે, આ ઓછું સ્ટેબલ થશે. 1 પછી આવશે 2 અને પછી આવશે 3. આમ આન્સર આવે. બરાબર. ચાર્જીસ તો બનાવવાના હતા, એ બનાવી દીધા તમે, પણ પછી દૂર ચાર્જ લઈ જવા માટે વધારે વર્ક કરવું પડે. ચાર્જ સેપરેટ કરવા, પ્લસ માઇનસ ને સેપરેટ કરવા તમારે એની ઉપર કઈ ઇલેક્ટ્રિક વર્ક કરવું પડે તો એ સેપરેટ થાય. સ્ટેબિલિટી ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ચાર્જ સેપરેશન એવો રૂલ પણ આપણે બનાવ્યો છે. એસાઇલિયમ આયન હેઝ ટુ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર 1 અને 2. આ એસાઇલ કેટાયન છે અને એસાઇલ કેટાયન ના બે સ્ટ્રક્ચર આપણને આપેલા છે, તો કોની સ્ટેબિલિટી વધારે હોય? જામનગર રાધિકા. બીજાની સર. સ્ટેબિલિટી 2 જ નહીં, જવાબ બોલો. આ આન્સર આવવો જોઈએ. સ્ટેબિલિટી ઓફ 2 ઇઝ ગ્રેટર ધેન 1. બરાબર, આવો આન્સર આવવો જોઈએ. બી, ઓપ્શન બી. ચલો, મોરબી સેન્ટર કયું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર નથી? અચ્છા, એવું પૂછે છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ પેર ઓફ રેઝોનન્સ. કયું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે એવું પૂછે છે. કયું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે, નથી એવું નહીં, છે એવું પૂછે છે. ફાઇન્ડ આઉટ કરો. મોરબી. અમદાવાદ સર. આ એક સ્ટ્રક્ચર એવું છે જેમાં રેઝોનન્સ થશે. કઈ રીતે? આ 1, 2 અને 3
તો જો 1 2 અને 3 ચાર્જ ગયો 3 ઉપર. આમાં તો ન્યુક્લિયર શિફ્ટ થઈ ગઈ એટલે આ તો આવશે જ નહીં. અચ્છા, આની અંદર જો આ તો એનો એ જ કહેવાય, આ એનું એ જ કહેવાય, ધે આર ઇક્વલ, આ પણ નથી. આમાં વચ્ચે sp3 એટમ આવી ગયો, અને sp3 એટમ આવી ગયો એમ છતાં ચાર્જ છે અહીંયા પહોંચી જાય છે. ખોટું છે આ પણ, બરાબર. આમાં ખોટું છે, અહીંયા આગળ ચાર્જ હોય તો રેઝોનન્સ કરીને અહીંયા આગળ પહોંચી શકાય. આ તો પાછું અહીંયા આગળ છે એ ડબલ બોન્ડની પોઝિશન પણ બદલાય છે, આઈપીઆઈ છે, આઈ નો ચાલે. તો આમાં એક જ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે, ઓપ્શન એ. Which of the following is not valid resonating structure? વેલિડ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર નો હોય એવું ગોતો, એટલે કે ખોટું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ગોતવાનું છે તમારે. ગોતો, ચલો. બરોડા ભાઈલી. Option C. ઓપ્શન સી. ઓકે, ચલો બીજા કોઈ. ચલો ધ્યાન આપો આની અંદર. આની અંદર છે એ ધ્યાન આપો કઈ રીતે કરીએ છીએ આપણે. પાસ પાસે પ્લસ માઇનસ ચાર્જ બને એવા સ્ટ્રક્ચરને આપણે નિગ્લેક્ટ કરીએ છીએ, બરાબર. આવા સ્ટ્રક્ચરને આપણે અવગણી દઈએ છીએ, નિગ્લેક્ટેડ. નિગ્લેક્ટ એટલે અવગણવાના છે. એનો મિનિંગ એવો નથી કે એ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બની ન શકે. એઝ પર રૂલ ઈ બની તો શકે, પણ આપણે એને કાઉન્ટ નથી કરતા, કારણ કે આટલા બધા હાયર એનર્જેટિક હોય છે એટલે આપણે એને અવગણી દીધા છે, નિગ્લેક્ટ કરી દીધા છે. તમે અહીંયા આગળ છે એ ચેક કરો તો જો અહીંયા માઇનસ છે ને અહીંયા માઇનસ છે. આવું સ્ટ્રક્ચર તો બની જ ન શકે ક્યારેય. તમે આવું તો વિચારી શકો કે ભાઈ અહીંયા પ્લસ માઇનસ બોન્ડ બ્રેક થાય તો બને છે, અહીંયા તે પ્લસ માઇનસ બોન્ડ બ્રેક થાય તો બની શકે, પણ અહીંયા બે કોર માઇનસ માઇનસ આવે, આવું સ્ટ્રક્ચર પોસિબલ નથી. આ તમારો જવાબ હોઈ શકે, પણ એની કરતા વધારે બેસ્ટ આ છે, બરાબર છે. એટલે તમારે છે આમાં તો આપણને શું કીધું, વેલિડ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર નથી, એટલે માન્ય સંસ્પંદન બંધારણ નથી, બરાબર. માન્ય નથી. આ માન્ય એટલા માટે નથી, આપણે આને નિગ્લેક્ટ કરી દઈએ છીએ. માન્ય તો છે જ તે, રિપ્રેઝન્ટેશન સાચું જ છે, પણ એ તો એનર્જી એની હાઈ છે એટલે આપણે એને નિગ્લેક્ટ કરી દઈએ છીએ. તો આ શબ્દોમાં ધ્યાન રાખજો ભાઈ, નોટ વેલિડ એવું છે, બરાબર. તમને એવો ક્વેશ્ચન આપ્યો હોત તો કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ કન્સિડર્ડ અથવા તો નિગ્લેક્ટેડ, તો પછી તમારે આ જવાબ દેવો જોઈએ. પણ અહીંયા આગળ આન્સર આવશે ડી તમારો, બરાબર. બે કોર ચાર્જ સેમ છે એવું પોસિબલ નથી. આ ક્વેશ્ચન આપણે ગઈકાલે કરેલો છે એટલે આને હું જવા દઉં છું. ધ મોસ્ટ સ્ટેબલ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ઓફ, અહીંયા આગળ આપણને આપેલું છે વિનાઇલ મિથાઇલ ઇથર. વિનાઇલ મિથાઇલ ઇથર આપેલું છે આપણને. તો એ વિનાઇલ મિથાઇલ ઇથર એનું મોસ્ટ સ્ટેબલ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ફાઇન્ડ આઉટ કરવાનું છે. ચલો ગોતો. રાજકોટ સેન્ટર. C. ખોટો જવાબ છે. અમદાવાદ, પોરબંદર. C. ઓકે. જામનગર હરિયા. B. બોમ્બે. ઓકે. આ તમને આવી રીતે સ્ટ્રક્ચર આપેલું છે અને અહીંયા આગળ લોન પેર છે. તમે શું કરશો સ્ટ્રક્ચર ડ્રો કરવા માટે? લોન પેર ને તો અહીંયા મૂકશો, પાઈ બોન્ડ બ્રેક થઈને અહીંયા આવશે, નવું સ્ટ્રક્ચર કંઈક આવું ડેવલપ થશે. જો
અહીંયા સાહેબ માઇનસ, અહીંયા ડબલ બોન્ડ, ઓક્સિજન ઉપર પ્લસ. ઓક્સિજન નું તો ઓક્ટેટ તોય કમ્પ્લીટ જ રહેશે ને. આવું તો કેમ બને ભાઈ? અહીંયા બે લોન પેર અને માઇનસ પોસિબલ જ નથી. આને ઇલેક્ટ્રોન લીધા હોય તો માઇનસ આવે ને. આને તો ઇલેક્ટ્રોન ડોનેટ કરેલા છે, ડોનેટ કરે તો અહીંયા આગળ આવશે પ્લસ. આ સ્ટ્રક્ચર વેલિડ છે ભાઈ. આને તમે ઇલેક્ટ્રોન આમાં લઈ કઈ રીતે શકે? આનું ઓલરેડી ઓક્ટેટ કમ્પ્લીટ છે, એ ડોનેશન જ કરે, લઈ ન શકે. સ્વાભાવિક છે કે તમને ઓક્સિજનના 3 બોન્ડ દેખાય ને એટલે એની ઉપર પ્લસ ચાર્જ હોય. ટ્રિપલી બોન્ડેડ ઓક્સિજન ઇઝ ઓલવેઝ પોઝિટિવલી ચાર્જ. તો એવું એક આની અંદર જ છે. જો આમાં ટ્રિપલ બોન્ડ તો માઇનસ નો આવે. ફોર્મલ ચાર્જ કાઉન્ટ કરી લો, એ તમારો જવાબ થશે. આમાં તો પાઈ બોન્ડ જ ઓછો છે, આમાં પાઈ બોન્ડ ઓછો છે, એટલે આ બે તો આમે નહીં આવે, અને આ ફોર્મલ ચાર્જ થી નહીં આવે. તમારો આન્સર થવો જોઈએ બોમ્બે બી. સર બોલો. ઓપ્શનમાં છેલ્લે CH2 છે ને CH નહીં આવે. ઓપ્શન ની અંદર CH આવશે. એ તો પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આ જે તમે કહો છો ને, અહીંયા આગળ આમ જ આવશે CH2. આ જે છે ને, આ તો પ્રિન્ટિંગ મિસ્ટેક છે ભાઈ. એ બાકીના બધામાં 2 છે જ. જો બરાબર, મિથાઇલ વિનાઇલ ઇથર એ અહીંયા આગળ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. એટલે તો મેં સ્ટ્રક્ચર અહીંયા આગળ નવેસરથી બનાવ્યું ને. ચલો છોડો, નેક્સ્ટ. which will be least stable resonating structure? સૌથી અસ્થાયી સંસ્પંદન બંધારણ કયું છે? Option C. સૌથી અસ્થાયી સંસ્પંદન બંધારણ કયું આમાંથી? અસ્થાયી. લીસ્ટ સ્ટેબલ એવું કીધું ને, સ્થાયી નહીં, અસ્થાયી. સૌથી ઓછું સ્થાયી. કોઈ બીજા આન્સર આપો. અનિરુદ્ધ. Option C. ઓપ્શન સી. મોરબી. મોડાસા. અમદાવાદ. ઓકે, મોડાસા સેન્ટર. ઓપ્શન એ. ઓકે, બરોડા ભૈલી. ઓપ્શન એ. ઓકે, ચલો તમારો જવાબ આવવો જોઈએ ઓપ્શન એ. બીકોઝ અહીંયા આગળ માઇનસ ચાર્જ છે ને, આની ઉપર લોન પેર હશે, તો આ લોન પેર અને લોન પેર નું અપાકર્ષણ થાય. તમારો આન્સર આવવો જોઈએ એ સૌથી અસ્થાયી છે. માઇનસ ચાર્જ અને આની લોન પેર, આ બે વચ્ચે અપાકર્ષણ થશે, તો એ અપાકર્ષણ હોવાથી આ સ્ટ્રક્ચર સૌથી અનસ્ટેબલ હશે. આવું ગોતવાનું. ઓપ્શન સી તો બહુ સારું કહેવાય. ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ છે, તો એ તો પ્લસ ચાર્જ આવે. ટ્રિપલી બોન્ડેડ ઓક્સિજન ઇઝ પોઝિટિવલી ચાર્જ, એવું તો તમને કીધું મેં. બરાબર. ફોર્મલ ચાર્જ તમને છે એ ખબર પડવો જોઈએ. ડબલ બોન્ડેડ ઓક્સિજનમાં કોઈ ચાર્જ ન આવે. બરાબર છે. 2 બોન્ડ્સ હોય તો એ 2 બોન્ડ્સ આવી રીતે હોય કે ડબલ બોન્ડ હોય, કોઈ ચાર્જ ન આવે. 3 બોન્ડ્સ હોય ઓક્સિજનના, ટ્રિપલ બોન્ડ આવી રીતે, તો આની ઉપર પ્લસ ચાર્જ આવે. કે ટ્રિપલ બોન્ડ આવી રીતે હોય, બધા અલગ અલગ. 3 બોન્ડ થાય એટલે ઉપર પ્લસ ચાર્જ આવી જાય. નાઇટ્રોજનમાં સેમ એવું છે. નાઇટ્રોજનમાં 3 બોન્ડ હોય તો ચાર્જ ન આવે, 4 બોન્ડ થાય તો પ્લસ ચાર્જ આવે. તો આ તો બધા પેલા ફોર્મલ ચાર્જના રૂલ છે, એ તો તમારે ફોલો કરવા જોઈએ. નેક્સ્ટ. The most stable resonating structure of the following molecule is. એક અહીં આગળ મોલેક્યુલ આપેલો છે અને આમાં સૌથી સ્ટેબલ કયું થશે સ્ટ્રક્ચર, એ ફાઇન્ડ આઉટ કરવાનું છે. ચલો જો તમારી રીતે વિચારો, નહીતર પછી હું આન્સર આપી દઉં છું. શું વિચારવાનું છે આમાં?
ચલો એક હિન્ટ આપી દઉં, એરોમેટિસિટી નો કન્સેપ્ટ છે આમાં, જામનગર હરિયા. Option D. બોમ્બે, દિલ્હી. ઓકે, જો આની અંદર તમારો આન્સર જે છે, પેલા તો અહીંયા આગળ ઈ જુઓ, આ તમારો આન્સર, આમાં અહીંયા નાઇટ્રોજનમાં ટ્રિપલ બોન્ડ છે અને અંદર અહીંયા આગળ એરોમેટિસિટી છે. એરોમેટિસિટી એટલે શું થશે? 6 પાઈ ઇલેક્ટ્રોન. તો જો 2 4 અને 6, 6 પાઈ ઇલેક્ટ્રોન એટલે બેન્ઝીન જેવું સ્ટેબલ થયું ને. ઇટ ઇઝ એઝ સ્ટેબલ એઝ ધેટ ઓફ બેન્ઝીન. તો આ વધારેમાં વધારે છે એ સ્ટેબલ હોઈ શકે. તમારો આન્સર છે એ આવશે ઓપ્શન નંબર 3. નેક્સ્ટ, the correct stability order of the following resonating structure is. કેટલાક રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આપેલા છે, આને કહેવાય એઝોમિથેન. એઝોમિથેન આ જે મોલેક્યુલ છે ને, CH2N2, ડાયનાઇટ્રોજન ને બોલાય એઝો, અને CH2 થશે, CA એક જ કાર્બન છે તો ઇટ ઇઝ મિથેન. એઝોમિથેન એવું આને કહેવાય. એ એઝોમિથેન ના અલગ અલગ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આપેલા છે, તો એ રેઝોનેટિંગ સ્ટ્રક્ચરની સ્ટેબિલિટીના ઓર્ડર બનાવવાના છે. બનાવો. જ્ઞાનવેલી આન્સર આપે. બોમ્બે. ઓકે, રાજકોટ, બોમ્બે. ચલો બરોડા પહેલી. Second option. ઓકે, સેકન્ડ. મેં તમને આ ડિસાઈડ કરતા શીખવાડેલું હતું. 1 નંબર અને 3 નંબરમાં પાઈ બોન્ડ વધારે છે. જુઓ, ચેક કરો. 1 નંબર અને 3 નંબરની અંદર પાઈ બોન્ડ ઓલરેડી આપણને વધારે મળે છે. તો હવે આ બેમાં કયું પછી વધારે સ્ટેબલ? તો કે આમાં નાઇટ્રોજન સાચવે છે ને આમાં કાર્બન. તો સૌથી પહેલા તો 1 વાળું સ્ટેબલ છે, એની પછી 3 વાળું સ્ટેબલ છે. આમાં પાઈ બોન્ડ 2 1 છે ને આમાં પાઈ બોન્ડ 1 જ છે. આમાં એવું જ છે, નાઇટ્રોજન નેગેટિવ, તો પહેલા અહીંયા આગળ 2 આવશે અને પછી 4. ચાલ ભાઈ જેનિફ, બોલ શું આન્સર આવશે? સ્ટેબિલિટીનો ઓર્ડર. બીજું બી છે, સેકન્ડ. સેકન્ડ, જામનગર હરિયા. બસ, પોરબંદર. થર્ડ. ઓકે, જુનાગઢ. hello, બોલો. બીજું. થર્ડ. ઓકે, દિલ્હી. ઓકે, જ્ઞાનવેલી. મોડાસા. બોમ્બે. ઓકે, રાજકોટ. ઓપ્શન બી. બોમ્બે. મોરબી. મોરબી સેન્ટર. બોમ્બે. ઓકે, જો અહીંયા આગળ પહેલી વાત તો એ કે કાર્બન પ્લસ છે, આની અંદર 6 ઇલેક્ટ્રોન છે, ઓક્ટેટ ઇનકમ્પ્લીટ છે. અહીંયા આગળ ઓક્ટેટ ઇનકમ્પ્લીટ છે એટલે સૌથી અનસ્ટેબલ આવવો જોઈએ વાય. હવે આમાં જો બધાના ઓક્ટેટ કમ્પ્લીટ છે, પણ પોઝિટિવ ચાર્જ ઓક્સિજન ઉપર, પોઝિટિવ ચાર્જ નાઇટ્રોજન ઉપર. તો નાઇટ્રોજન વધારે પોઝિટિવ ચાર્જ ને સાચવી શકે
અહીંયા આગળ આવી જશે એક્સ અને સૌથી વધારે સ્ટેબલ છે ઝેડ. એટલે તમારો આન્સર આવવો જોઈએ ઝેડ, એક્સ અને વાય. આવો થવો જોઈએ. બરાબર. બીજું આની અંદર કઈ વિચારવાનું નથી. રિંગ સ્ટ્રેન ને એવો કોઈ આની અંદર કન્સેપ્ટ એપ્લાય કરવાનો નથી. આવી રીતે આન્સર છે એ આવવો જોઈએ. ક્લિયર? ચલો નેક્સ્ટ. Which of the following in which of the following resonance is possible? કયું સંયોજન એવું છે કે જેની અંદર રેઝોનન્સ છે એ થશે? રેઝોનન્સ નું પ્રમાણ વધારે જોવા મળે અથવા પ્રોપર જોવા મળે એવું કયું? એક કરતા વધારે સાચા હોય તો કેમાં સૌથી વધારે પ્રમાણમાં રેઝોનન્સ જોવા મળે એ ચેક કરવાનું. કરો ભાઈ, ફાઇન્ડ આઉટ કરો. પોરબંદર સેન્ટર જવાબ આપે. દિલ્હી. બોમ્બે, દિલ્હી. દિલ્હી. ઓકે. દિલ્હી આન્સર નહીં આવે. જો દિલ્હી જે છે આને આપણે આવી રીતે લખીએ. ધીસ ઇઝ પેન્ટેન, કાર્બન નું ડેરિવેટિવ છે ને, 5 કાર્બન. આવી રીતે બોન્ડ્સ છે. તો આ તો કેમ રેઝોનન્સ કરે? વચ્ચે એક sp3 કાર્બન એટમ આવી ગયું. આમાં નો થાય. આમાં રેઝોનન્સ નો થાય. આમાં તમે કેમ એરો કેમ મૂકો? અહીંયા આગળ એરો મૂકો. કેમ કરવાનું આમાં? આવું હોય તો થાય. આ અહીંયા આગળ જાય, આ અહીંયા ઉપર જાય. આ બરાબર છે. આમાં તો વચ્ચે sp3 એટમ આવી ગયો. એની સામે તમે આને જુઓ, બોમ્બે ને જુઓ. અહીંયા બોન્ડ છે, અહીંયા O. આની ઉપર શિફ્ટ થશે ને, અહીંયા આગળ મૂકીએ, નવું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કંઈક આવી રીતે બનશે. O માઇનસ, અહીંયા પ્લસ ચાર્જ અને બોન્ડ. તો જોવાનું બરાબર પ્રોપર, એટલે પછી આન્સર આવશે. ચલો, which of the following is most stabilized? સૌથી વધારે સ્ટેબલ કયું આમાંથી? મોરબી. તમે આન્સર આપો. ચલો, બરોડા ભૈલી. પહેલી બેન્ચે જે બેન બેઠા છે ને એ આન્સર આપો. તમે નહીં. હા, તમે. Option B. બોમ્બે. ઓકે. જુનાગઢ. જીનિયસ જુનાગઢ. સર સી. ઓકે. ઓપ્શન નંબર સી છે એ બેટર છે. રીઝન શું છે ઓપ્શન નંબર સી આવવાનું? અહીંયા ડબલ બોન્ડો છે, અહીંયા પણ ડબલ બોન્ડો છે, અને અહીંયા આગળ પણ ડબલ બોન્ડો છે. નેગેટિવ ચાર્જ રેઝોનન્સ કરે આમાં, તો એ નેગેટિવ ચાર્જ તમે જુઓ 1 2 3 અહીંયા આગળ રાખીએ તો 1 2 3 આની ઉપર આવી શકે, આવી શકે. આ 1 2 3 આની ઉપર આવી શકે, આવી શકે. 1 2 3 આની ઉપર આવી શકે, આવી શકે. એક કાર્બનનો નેગેટિવ ચાર્જ 3 ઓક્સિજન લઈ જાય. 1/3 1/3 1/4 1/4 એવું થઈ જશે ને, ટોટલ 4 એટમ. એટલે આમાં તો 1/3 થશે. જો એની ઉપર જઈ શકાય નહીં, આની ઉપર. જેટલા વિડ્રો કરવા વાળા વધારે એટલી સ્ટેબિલિટી વધારે. તો આ બેટર છે. બરાબર, આન્સર આવવો જોઈએ સી. બરાબર છે. જીનિયસ જુનાગઢ. ચાલો. Which of the following is correct about the following compound? આ એક બહુ સોલિડ ક્વેશ્ચન છે. બરાબર, જોરદાર ક્વેશ્ચન છે એકદમ.
ચલો બધા પોતપોતાની રીતે વિચારો ને બધા લોકો આન્સર આપે, બધા સેન્ટર છે એ આન્સર આપે. બધા છે એ વિચારીને આન્સર આપો. ચલો બોલો. ઓપ્શન સી બોમ્બે. સર બોમ્બે. બોમ્બે, ઓકે. સર બી. બોમ્બે, ઓકે. સર બી. ચાલો તમારું જે કઈ XYZ આન્સર આપવાનું હોય રીઝન કયો. જે લોકો આન્સર આપ્યો છે એ લોકો રીઝન કે છે. જામનગર હરિયા બોલો. રાજકોટ ગુરુકુળ મોરબી. સર ઓપ્શન એ. ઓપ્શન એ ઓલ CC બોન્ડ લેન્થ આર સેમ. ઓકે, બીજા કોઈ. ઓપ્શન એ, ઓકે. ચલો ધ્યાન આપો તમે લોકો. હવે નેપ્થેલિન ની આપણે છે એ વાત કરીએ તો નેપ્થેલિન છે એનું સ્ટ્રક્ચર અત્યારે તમને આવી રીતે આપેલું છે. આને હું પાછળ અહીં આગળ ડ્રો કરી દઉં છું, અથવા તો નેપ્થેલિન ના બધા જ સ્ટ્રક્ચર હું બનાવી દઉં પેલા. તો નેપ્થેલિન ના આપણે છે એ બધા જ જો સ્ટ્રક્ચર બનાવીએ તો કંઈક આવી રીતે બને. હવે એ રિંગ ની અંદર આપણે રોટેશન કરાવશું તો બીજું સ્ટ્રક્ચર બનશે એવું ફ્યુઝડ કે જેમાં પાઈ બોન્ડ છે એ બે રિંગ વચ્ચે કોમન હોય, અને થર્ડ સ્ટ્રક્ચર છે એ આપણે કંઈક આવું બનાવશું. એ થર્ડ સ્ટ્રક્ચર આવી રીતે આવશે. ચલો બી ની અંદર રોટેટ કર્યું. તમને એ લોકોએ એક્ઝામિનરે શું કરેલું છે કે અહીંયા આગળ નંબરિંગ કરીને આપેલા છે આવી રીતે 1 2 3 4 આવી રીતે આ પ્રમાણે નંબર કરેલા છે. આ સ્ટ્રક્ચર આપેલું છે. હવે નેપ્થેલિન એટલે તો સાહેબ આ બધા છે જ. તમારે છે એ જવાબ જ્યારે દેવાનો થાય ને ત્યારે આન્સર છે ને જે મોસ્ટ સ્ટેબલ સ્ટ્રક્ચર હોય ને એને અકોર્ડિંગ આન્સર આપવો જોઈએ. તમને આ સ્ટ્રક્ચર નું દીધું ને પણ તમારે છે આ સ્ટ્રક્ચર નું એનાલિસિસ કરવું પડે. આમાં બે બેન્ઝિનોઇડ રિંગ છે, ચેક કરો. તમને નેપ્થેલિન નું પૂછે છે, નેપ્થેલિન એટલે એ તો ગમે એ સ્ટ્રક્ચર આપી દે ભાઈ, આ આપે કોઈ પણ આપે. તમારે છે એ જે મોસ્ટ સ્ટેબલ સ્ટ્રક્ચર હોય એને અકોર્ડિંગ આન્સર દેવાનો છે. તો મોસ્ટ સ્ટેબલ સ્ટ્રક્ચર તમારું આ છે, આ 1 2 3 4. એમાં જો 1 અને 2 ઉપર ડબલ બોન્ડ છે, 2 ને 3 કેવા છે? સિંગલ. તો એનો મિનિંગ એવો થશે કે સાહેબ કાર્બન 1 કાર્બન 2 બોન્ડ નાનો થશે, કાર્બન 2 ને કાર્બન 3 બોન્ડ જે છે એ મોટો થશે. આમાં બધી બોન્ડ લેન્થ સેમ નો હોય, આમાં બોન્ડ લેન્થ બધી અલગ અલગ હોય. નેપ્થેલિનમાં તમે આમાં ભાઈ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જ અલગ અલગ બને છે ને. બેન્ઝીન જેવું નથી કે બે હરખા બિના, ઓલ આર ઇક્વલ ઇન એનર્જી. આમાં અલગ અલગ એનર્જી વાળા મોલેક્યુલ છે. તો તમે કોનો આન્સર આપશો? જેની એનર્જી ઓછી હોય, જે મોસ્ટ સ્ટેબલ હોય એને અકોર્ડિંગ. નેપ્થેલિન તો આઈ છે ને આઈ છે જ તે. પણ આમાંથી કયું સ્ટ્રક્ચર પસંદ કરશો તમે? જે મોસ્ટ સ્ટેબલ સ્ટ્રક્ચર તમને દેખાય એ અકોર્ડિંગ તમારે આન્સર દેવાનો. બાકી નેપ્થેલિન ની બધી લેન્થ છે એ સેમ નો હોય, બધી બોન્ડ લેન્થ અલગ અલગ હોય. બરાબર છે? એવું હોય તો આપણે છે એ ચેક કરી જોઈએ.
ગૂગલ ની અંદર નાખીને ચેક કરી જોઈએ. બરાબર છે? મને બધી બોન્ડ લેન્થ નો એક્ઝેક્ટ ડેટા આઈડિયા નથી, પણ બધી અલગ અલગ હશે. હાલતું હોય તો જોઈ લઈએ, નહીતર કાંઈ નહીં. આ નેપ્થેલિન અને એની અંદર બોન્ડ લેન્થ, નેપ્થેલિન બોન્ડ લેન્થ. ઓકે, નેપ્થેલિન ને આપણે છે અહીંયા આગળ બધી બોન્ડ લેન્થ ની આ અહીંયા લખ્યું જ છે જો. Unlike benzene, carbon-carbon bonds in naphthalene are not same. જો C1, C2, C3, C4, 5 જો અલગ અલગ છે. 1.37, 1.42 અલગ અલગ છે. એ પણ એવું કહેવા માંગે છે કે આ જે સ્ટ્રક્ચર છે ને એ મોસ્ટ સ્ટેબલ છે, અને આ સ્ટ્રક્ચરની જે બોન્ડ લેન્થ છે એ પ્રોપર હશે. એટલે આમાં બધી સેમ ન હોય ભાઈ, ધ્યાન રાખજો. રેઝોનેટિંગ સ્ટ્રક્ચર અલગ અલગ છે જો, તો આ ધ્યાનમાં લેવા જેવી બાબત છે. નેપ્થેલિન ની બધી સેમ હશે નહીં. બરાબર? ઓકે, તો આની આપણે ડિસ્કશન કરી અને જવા દઈએ હવે. તો આવો કંઈક તમારે આન્સર લાવવો જોઈએ. આ ધ્યાન રાખજો કે કોઈ ક્વેશ્ચન આપે તો યુ વિલ ફાઇન્ડ ધ મોસ્ટ સ્ટેબલ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર, અને પછી જ જવાબ દેવાનો, અધરવાઇઝ તમારા આન્સર ખોટા પડી જશે. તો અહીંયા તમને ભલે દેખાતું કે આ સિંગલ બોન્ડ છે ને આ ડબલ બોન્ડ છે, પણ એકચ્યુઅલી અહીંયા ડબલ બોન્ડ અને અહીંયા સિંગલ બોન્ડ. તમારો આન્સર આવશે 1-2 બોન્ડ નાનો, 2-3 બોન્ડ મોટો. એટલે બી આન્સર થશે C1 C2 બોન્ડ is shorter than C2 C3. એવું કેવું જોઈએ તમારે. બરાબર છે? નેક્સ્ટ, the correct stability order of the given resonating structure is. અહીંયા આગળ છે એ તમને આપેલા છે, તમને એનર્જી નો ઓર્ડર પૂછેલો છે, સ્ટેબિલિટી નો ઓર્ડર. બરાબર? અને આ ક્વેશ્ચન આમ તો તમે લોકોએ છે એ ફાઇન્ડ આઉટ કરેલો જ છે, ખાલી જવાબ આપવાનો છે. ચલો ભાઈ, જામનગર રાધિકા તમે જવાબ આપો. જામનગર રાધિકા. ઓપ્શન ડી. ઓપ્શન ડી. આમાં તમારે છે એ શું ફાઇન્ડ આઉટ કરવાનું? ચલો, ડી આવે છે આન્સર બધાને? 1 = 3 અને 2 = 3 અને 1 = 4. બરાબર, ઓપ્શન ડી આન્સર આવી જશે. આન્સર થવો જોઈએ ઓપ્શન ડી. ઓકે, ક્લિયર? ચાલો, આ ફ્રાઇસ રૂલ ઉપરથી તમને શીખવાડેલું છે. નેક્સ્ટ, which of the following રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ઇઝ લીસ્ટ કન્ટ્રીબ્યુટિંગ? સૌથી ઓછું સ્થાયી સંસ્પંદન બંધારણ ગોતો. લીસ્ટ કન્ટ્રીબ્યુટિંગ, સૌથી ઓછું. પ્રોપર સ્ટ્રક્ચર ન દેખાતા હોય તો હું ડ્રો કરી દઉં. અહીંયા O માઇનસ છે ને, અહીંયા આગળ પ્લસ છે, આ બોન્ડ છે. આને છે એ જુઓ, અહીંયા આગળ ડબલ બોન્ડ O છે, આ એક પ્લસ છે, આ માઇનસ છે. પછી અહીંયા આગળ જોશો તો ઓપ્શન નંબર સી એ કંઈક આવી રીતે આપેલો છે. અહીંયા આગળ O માઇનસ, બોન્ડ શિફ્ટ, કાર્બન ઉપર પ્લસ. અહીંયા આગળ આવું આપેલું છે, ડબલ બોન્ડ O, આ માઇનસ અને આ પ્લસ. હવે આની અંદરથી અનસ્ટેબલ સ્ટ્રક્ચર તમારે ફાઇન્ડ આઉટ કરવાનું થશે. પોરબંદર સેન્ટર. સી. લિસ્ટ સ્ટેબલ સી સ્ટ્રક્ચર છે, એ લિસ્ટ સ્ટેબલ છે એવું છે એમ ને? ઓકે, ચલો બીજા કોઈ બોલો. બોમ્બે. મોરબી. બોમ્બે સર. બોમ્બે. ચલો ધ્યાન આપો. જો પહેલી વાત તો એ કે તમને આવી રીતે આપેલું છે
આ ઓરિજિનલ આ બધા સ્ટ્રક્ચર આમ હશે. આ જેટલા કઈ તમે ડ્રો કર્યા છે ને, આ પ્લસ માઇનસ અહીંયા બોન્ડ બનાવી દો અથવા અહીંયા બોન્ડ બનાવી દો, આ હશે. પહેલું કામ તો એ થાય કે તમારે ઓક્સિજન ને કાર્બનનો બોન્ડ બ્રેક કરવો જોઈએ, કાર્બન કાર્બન નહીં, આ ન કરાય. તો જો આમાં પ્લસ માઇનસ કરેલા છે, આ બોન્ડ બ્રેક કર્યો છે, વેલિડ છે. આ બોન્ડ બ્રેક થયો છે. આની અંદર જો પ્લસ માઇનસ અને પછી આ સી ઓપ્શન એ માન્ય છે. આ બી અને ડી માન્ય નથી. એમાં તમે જુઓ કાર્બન કાર્બન બોન્ડ બ્રેક કર્યો, સી ડબલ બોન્ડ ઓને એમને રાખ્યો, આનો હાલે. એટલે ન તો સ્ટ્રક્ચર બી કામનું છે, ન તો સ્ટ્રક્ચર ડી કામનું છે. હવે બી અને ડી કામના નથી, પણ એની અંદરથી પાછું કયું સૌથી અસ્થાયી, એની અંદર કયું એવું છે કે મોસ્ટ અનસ્ટેબલ છે? તો એની અંદર તમે જોવા જાવ તો ઓપ્શન સી તો હજી સારો. આને અહીંયા મૂકો ને આને ઉપર લઈ આવો, ઓક્સિજન ઉપર આવી જશે માઇનસ. આમાં તો પ્લસ ચાર્જ નો સેટિંગ જ ન થાય. અમુકના આને ઇલેક્ટ્રોન દેવા પડે આને, અને ઓક્સિજનના બોન્ડના ઇલેક્ટ્રોન જાય તો બહુ અઘરું કહેવાય. એટલે સૌથી અસ્થાયી સ્ટ્રક્ચર તમારો બી આવશે. આ તમારો આન્સર છે, બોમ્બે. બરાબર, બોમ્બે આન્સર જે છે એ તમારો જવાબ આવવો જોઈએ. તો ચેક કરવાનું વ્યવસ્થિત, એટલે જવાબ મળે. HNCO આઇસોસાયનિક એસિડ આપેલું છે અને આના ફોલોઈંગ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે. સ્ટ્રક્ચર પ્રોપર નથી વિઝ્યુઅલાઇઝ થતા, તો હું અહીં આગળ ડ્રો કરી દઉં છું. બીજું સ્ટ્રક્ચર આવી રીતે આપેલું છે, H બોન્ડ N બોન્ડ C ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ O. આની ઉપર પ્લસ ચાર્જ, નાઇટ્રોજન ઉપર માઇનસ ચાર્જ, અને એક આવું સ્ટ્રક્ચર આપ્યું છે, N ઉપર પ્લસ ડબલ બોન્ડ C O ઉપર માઇનસ. ભાઈ 1 2 3 રિસ્પેક્ટિવલી છે, માની લો અને જવાબ લાવો. જુનાગઢ. hello sir, બોલો. Bombay. મોડાસા. Sir, Bombay. બોમ્બે. ઓકે, ચલો આમાં મોસ્ટ સ્ટેબલ તો 1 આવશે. એની પછી નેગેટિવ ચાર્જ જે છે, આ અચ્છા પેલા તો આ આવવું જોઈએ. બરાબર છે, આ આવી જશે. અને આમાં અહીં આગળ ટાઈપિંગ એરર લાગે છે મને. આ સ્ટ્રક્ચર ની અંદર ટાઈપિંગ એરર છે. હજી એક અહીંયા બોન્ડ આવવો જોઈએ. યસ, હવે ઓકે છે. તો પેલા 1, પછી ઓક્સિજન અને આની ઉપર પ્લસ ચાર્જ. એટલે આપણે છે એ કયું લેવું જોઈએ? 2. એટલે 3 લેવું જોઈએ. અહીંયા આગળ 3 વધારે છે એ સ્ટેબલ કહેવાય. આ લેવું જોઈએ 3, અને પછી લેવું જોઈએ 2. 1 3 અને 2. અહીંયા આગળ ભાઈ નથી, પ્રોપર નથી. જો પ્લસ ચાર્જ મૂક્યો તો નાઇટ્રોજન ઉપર 4 બોન્ડ થવા જોઈએ, 1 2 3 ને 4. એ ભૂલ હતી, તો એ ભૂલ મેં સુધારી અને એ કરેક્શન કર્યું. એટલા માટે થઈને તમારો આન્સર પેલા 1 થવો જોઈએ. પછી તો ભાઈ આમાં ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ સારો કહેવાય નાઇટ્રોજન કરતા, તો પછી આને આપણે લેવો જોઈએ 3, પછી આવશે 2. તો 1 3 અને 2 આવું થશે. ડઝ નોટ ઇન્વોલ્વ. ચલો આની અંદર શું નથી થતું? તો આની અંદર કઈ પોસિબિલિટી છે એ કઈ કઈ આની અંદર છે એ પોસિબિલિટી? એક આની અંદર જવાબ જે છે એ શું આવી શકે, અથવા તો એવું આવવું જોઈએ કે આની અંદર કયું ઓવરલેપિંગ થાય. ચલો એવું રાખીએ કે વિચ ઇન્વોલ્વ્સ, ડઝ નોટ ઇન્વોલ્વ નહીં, વિચ ઇન્વોલ્વ. આની અંદર કયું ઓવરલેપિંગ થઈ શકે? કયું ઓવરલેપિંગ થાય? અમદાવાદ. રેઝોનન્સ ની વ્યાખ્યા વાંચો ભાઈ. રેઝોનન્સ ની વ્યાખ્યા, ડેફિનેશન જો રેઝોનન્સ ની, એમાં આવી ગયું. જામનગર રિયા. ત્રણ ઓપ્શન ખોટા છે, એક જ ઓપ્શન સાચો છે આમાંથી. મોડાસા. મોડાસા સેન્ટર આન્સર આપજો. મોરબી. રેઝોનન્સ થાય ક્યારે? ડેફિનેશન રેઝોનન્સ ની. બરોડા ભૈલી. બરોડા ભૈલી સેન્ટર. Sir, Bhaili. બોલો.
Sir, B. બી. ઓકે, ચલો ધ્યાન આપો. હેલો સર. હવે હું જવાબ લખી દઉં, હવે રહેવા દઉં. અહીંયા આગળ મેં એવું ડેફિનેશન લખાવ્યું હતું, ઇન પેરેલલ પી ઓર ડી ઓર્બિટલ. તો પેરેલલ હોય તો આ પી ઓર્બિટલ આની સાથે મિક્સ થાય, આની સાથે મિક્સ થાય, આ બધા એકબીજાની સાથે મિક્સ થાય. તો પી પાઈ ઓવરલેપિંગ થાય ને તો રેઝોનન્સ થાય. આવું લખાવેલું હતું તમને. પેરેલલ પી ઓર્બિટલ ની અંદર ડીલોકલાઇઝેશન. તો પેરેલલ ઓર્બિટલ એટલે કયા પેરેલલ? પાઈ બોન્ડ. અને પાઈ બોન્ડ શેમાંથી બને? પી પાઈ પી ડી પાઈ આવી શકે, પણ આમાં ક્યાંય બધા કાર્બન જ છે, ડી તો આવી ન શકે, ડી ઓર્બિટલ. એટલે એ તો ઓપ્શન જ કેન્સલ થઈ ગયો. સિગ્મા બોન્ડ તો કઈ રેઝોનન્સમાં ભાગ નથી લેતો, પાઈ બોન્ડ જ રેઝોનન્સમાં પાર્ટિસિપેટ કરે. તો ન તો આ ઓપ્શન આવે કે ન તો આ ઓપ્શન આવે. સિગ્મા બોન્ડ તો આવે જ નહીં. આ આવી શકે અથવા તો આ આવી શકે. તો આમાં ડી તો ઓર્બિટલ છે જ નહીં, ડી ઓર્બિટલ નથી, એટલે આ કેન્સલ થઈ ગયો. તો આની અંદર જે પાર્ટિસિપેશન થાય એ આનું એકનું થાય, બરાબર. પી પાઈ ઓવરલેપિંગ. આ બોન્ડ અહીંયા શિફ્ટ થશે તો અહીંયા પાઈ બોન્ડ બનશે. તો આવી રીતે છે એ તમારે લોકોએ વિચારવાનું હતું. આવી રીતે થોડું ઘણું વિચારે તો આ તમને ખ્યાલ આવી જાય. ચલો હવે કઈ વાંધો નથી. આપણે હવે નવા ટોપિક ઉપર છે એ શિફ્ટ થઈએ. રેઝોનન્સ એનર્જી ને બધું તો આપણે કરી લીધું. હવે મારે તમને છે એ ભણાવવું છે રેઝોનન્સ એનર્જી. રેઝોનન્સ એનર્જી છે, બરાબર. અને RE આપણે શોર્ટ ફોર્મમાં કહીશું. અને રેઝોનન્સ એનર્જી નેગેટિવ હોય છે, ધેટ ઇઝ એક્ઝોથર્મિક. એક્સપેરિમેન્ટલી પણ આપણને મળે, બરાબર. કેલ્ક્યુલેશન થી નહીં મળે, અને પ્રેક્ટિકલી વી કેન મેઝર ઓલ્સો. અચ્છા, આની ફોર્મ્યુલા શું છે? રેઝોનન્સ એનર્જી ઇઝ ઇક્વલ ટુ એનર્જી ઓફ રિયલ હાઇબ્રિડ માઇનસ એનર્જી ઓફ મોસ્ટ સ્ટેબલ સ્ટ્રક્ચર. એનર્જી ઓફ મોસ્ટ સ્ટેબલ સ્ટ્રક્ચર. આને રેઝોનન્સ એન્થાલ્પી એવું પણ બોલે છે. બે સાચું છે. રેઝોનન્સ એનર્જી સાચું છે, રેઝોનન્સ એન્થાલ્પી પણ સાચું છે. એક્સપેરિમેન્ટલી આપણે કરવું હોય તો આવી રીતે લખી શકીએ, રેઝોનન્સ એનર્જી ઇઝ ઇક્વલ ટુ, આપણે આવી રીતે લખી શકીએ, E એક્સપેરિમેન્ટલી માઇનસ એનર્જી થિયોરેટિકલી. આ બેના ડિફરન્સ. રેઝોનન્સ એનર્જી નેગેટિવ છે, અને નેગેટિવ છે તો આનો મીનિંગ એવો થયો કે જેટલી રેઝોનન્સ એનર્જી વધારે એટલી સ્ટેબિલિટી વધારે. રેઝોનન્સ એનર્જી ઇન્ક્રીઝિસ, સ્ટેબિલિટી ઇન્ક્રીઝિસ. રેઝોનન્સ એનર્જી નેગેટિવ એનર્જી છે, નેગેટિવ એટલે એક્ઝોથર્મિક. તો જેટલી હીટ રિલીઝ થઈ જાય એટલી સિસ્ટમની સ્ટેબિલિટી ઇન્ક્રીઝ થાય. જેટલું રેઝોનન્સ વધારે એટલી રેઝોનન્સ એનર્જી વધારે, એટલી સ્ટેબિલિટી વધારે. આ પોઈન્ટ્સ બધા નોટ ડાઉન કરો, પછી સ્ટાર્ટ કરું છું. ચલો, આપણે અત્યારે છે આ ડેફિનેશન ને ટાર્ગેટ કરીને ચાલવાનું છે. રેઝોનન્સ એનર્જી રિયલ હાઇબ્રિડની એનર્જી માઇનસ MS એટલે મોસ્ટ સ્ટેબલ સ્ટ્રક્ચરની એનર્જી. મોસ્ટ સ્ટેબલ સ્ટ્રક્ચરની એનર્જી. હવે અલગ અલગ છે એ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર હોય, એની એનર્જી હોય, એમાંથી કઈ રીતે આપણે રેઝોનન્સ એનર્જીને ડિફાઇન કરવાનું છે એ જોજો. માનો કે મારી પાસે બ્યુટા 1,3 ડાઇન છે. ધીસ ઇઝ 1,3 બ્યુટાડાઇન. આનું નવું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર શું બનશે?
તો કે સાહેબ પાઈ બોન્ડ ને શિફ્ટ કરી દઈએ, આને અહીંયા લઈ આવો, બોન્ડ શિફ્ટ થઈને અહીંયા ગયા, તો આમાંથી નવું સ્ટ્રક્ચર કંઈક આવું બન્યું, આ માઇનસ, અહીંયા પ્લસ અને અહીંયા બોન્ડ. ચલો આની એનર્જી શું છે? E1. અહીંયા એનર્જી કહી દઈએ E2. તમે કયો જોઈ આ બેમાંથી કયું સ્ટેબલ? among these two which of the following should be stable first? રીઝન શું છે? આમાં બે પાઈ બોન્ડ છે અને આમાં એક પાઈ બોન્ડ છે. તો અહીંયા આગળ આપણને ઈ ખબર પડી જાય કે E1 એનર્જી કોની વધારે છે? E2 ની. આની એનર્જી વધારે છે અને આની એનર્જી ઓછી છે. હું સ્ટેબિલિટી નથી લખતો, એનર્જી લીખું છું. E એટલે એનર્જી. તો હવે હું એને એનર્જીના ગ્રાફ ઉપર મૂકું, આને છે હું એનર્જીના ગ્રાફ ઉપર મૂકી દઉં અને બીજું એક કહી દઉં. ચલો અહીંયા આગળ રિયલ હાઇબ્રિડ સાહેબ આનું આવું હશે, અહીંયા ઘડીક માઇનસ, અહીંયા પ્લસ, અહીંયા માઇનસ, અહીંયા પ્લસ. તો ધીસ ઇઝ રિયલ સ્ટ્રક્ચર. આ છે એનું રિયલ હાઇબ્રિડ છે. અને આ બેઝ મોલેક્યુલ છે, તો આની એનર્જી હોય E0. સૌથી ઓછી એનર્જી E0 ની હશે. હવે આને આપણે એક કામ કરીએ, એનર્જીની એક્સિસ ઉપર મૂકીએ. તો આ એનર્જી, પોટેન્શિયલ એનર્જી સૌથી નીચે કયું આવશે? કયો? E0. અને E0 એટલે કયું સ્ટ્રક્ચર જે રિયલ એક્ઝિસ્ટ કરે છે? ઈ આ તો રિયલ મોલેક્યુલ છે ને, ધીસ ઇઝ રિયલ હાઇબ્રિડ. ખરેખર 1,3-બ્યુટાડાઇન આ જ હોય. હવે લખવાના હાઇપોથેટિકલ. એ હાઇપોથેટિકલ ની અંદર કયું આવશે? ડબલ બોન્ડ અહીંયા ફિક્સ છે. ઈ આ સ્ટ્રક્ચરનો લિટરલી મિનિંગ એવો થાય કે આ બોન્ડ અહીંયા ફિક્સ છે ને આ બોન્ડ અહીંયા ફિક્સ છે. આમાં તો ઇલેક્ટ્રોન્સ આર ડિલોકલાઇઝ્ડ and delocalized electrons are having the structure having delocalized electron is more stable. કારણ કે ઇલેક્ટ્રોન આમાં આટા મારે, ઇલેક્ટ્રોન ફરે એટલે ઇલેક્ટ્રોનની એનર્જી વેસ્ટ થાય, એનર્જી ડિક્રીઝ થાય તો સ્ટેબિલિટી ઓટોમેટિક ઇન્ક્રીઝ થાય. અને આ થઈ ગયું E1. અને સૌથી અનસ્ટેબલ સ્ટ્રક્ચર હોય તો આ છે, અહીંયા પ્લસ માઇનસ કે માઇનસ પ્લસ બે લખી શકો કોઈ પણ. આ છે E2 સ્ટ્રક્ચર છે. તો આપણે આપણી અનુકૂળતા માટે થઈને એવું કીધું છે કે રેઝોનન્સ એનર્જી એટલે શું? રિયલ હાઇબ્રિડની એનર્જી. અને આ બેમાંથી મોસ્ટ સ્ટેબલ તો આ થયું. તો આ બે વચ્ચેની જે એનર્જીનો ડિફરન્સ છે ને, ધીસ ઇઝ ધ રેઝોનન્સ એનર્જી. અહીંયા બે વચ્ચેનો ડિફરન્સ એને કહેવાય રેઝોનન્સ એન્થાલ્પી. ઉપરના સ્ટ્રક્ચરને તો નિગ્લેક્ટ જ કરી દેવાનું સાહેબ. ઉપર અહીંયા આગળ ભલે ને બીજા 5 સ્ટ્રક્ચર હોય, એની સાથે કોઈ લેવા દેવા જ નથી. તમે આનો મિનિંગ એવો લિટરલી કરીએ છીએ કે ભાઈ જે રિયલ મોલેક્યુલ છે ને એમાં મેક્સિમમ આની પ્રોપર્ટી છે. આની તમે એવું સમજો કે આને બનાવવા માટે આનું કન્ટ્રીબ્યુશન છે એ 99% છે ને આનું કન્ટ્રીબ્યુશન છે એ ખાલી 1% છે. 1%. એટલે આપણે ઉપરના વાળાને ક્યારેય લખતા જ નથી, ખાલી એકને જ ફોકસ કરવાનો. આને એનર્જી ડિફરન્સ બિટવીન એનર્જી ઓફ રિયલ હાઇબ્રિડ એન્ડ એનર્જી ઓફ મોસ્ટ સ્ટેબલ સ્ટ્રક્ચર, એને છે આપણે શું કહીએ? એને કહીએ રેઝોનન્સ એનર્જી. બરાબર છે. અને એ રેઝોનન્સ એનર્જી આપણને એક્સપેરિમેન્ટલી મળે પણ ખરી. આની એનર્જી બરાબર. ચલો હું બેન્ઝીન ની અંદર વાત કરીને દેખાડું કેવી રીતે મળે. રેઝોનન્સ એનર્જી કેવી રીતે આપણને છે એ એક્સપેરિમેન્ટલી મળે એ પણ મારે તમને ફાઇન્ડ આઉટ કરતા શીખવાડવાનું જ છે. બટ એનર્જી એટલે બે ડિફરન્સ લેવાનો છે, બીજું કઈ નથી. એક ડેટા આપું છું. સાયક્લોહેક્ઝિન, આનું રિડક્શન કર્યું મેં. સાયક્લોહેક્ઝિન નું રિડક્શન કરીએ તો સાયક્લોહેક્ઝેન બને. સાયક્લોહેક્ઝેન છે એ મને મળે. કેટલી હીટ રિલીઝ થઈ ભાઈ? 120 કિલો જૂલ. મેં બેન્ઝીન લીધું અને બેન્ઝીન ની અંદર રિડક્શન કર્યું મેં. તો બેન્ઝીન ની અંદરથી હીટ રિલીઝ થઈ 208 કિલો જૂલ. then find out resonance energy benzene. resonance energy of the benzene molecule find out કરવાની છે. કેમ કરશું? જો પહેલા તો આ ક્વેશ્ચન ને બરાબર સમજો. ક્વેશ્ચન શું કહેવા માંગે છે? કોઈ પણ જગ્યાએ આલ્કિન હોય C ડબલ બોન્ડ C, આનું આપણે કરી દઈએ રિડક્શન. તો રિડક્શન કરો એટલે શું થાય? આ હાઇડ્રોજન આને અહીંયા મૂકો, આને અહીંયા મૂકો. ચલો આનો જે આ પાઈ બોન્ડ છે એ બ્રેક થશે. અહીંયા આગળ હાઇડ્રોજન જોઈન્ટ થશે, અહીંયા હાઇડ્રોજન જોઈન્ટ થશે. ફાઇનલી બે હાઇડ્રોજન એટેચ થઈ ગયા. CH. What you have
ડન ઓવર હિયર. અહીંયા તમે શું કર્યું? શું પાઈ બોન્ડ બ્રેક કર્યો અને સામે અહીંયા સિગ્મા બોન્ડ બન્યા. પાઈ બોન્ડ વીક બોન્ડ છે, વીક બોન્ડ બ્રેક કરો છો ને, હાઇડ્રોજનના સિગ્મા બોન્ડ બનાવો છો, તો ઓલ ઓવર સિગ્મા બોન્ડ વધી ગયા, અને સિગ્મા બોન્ડ વધી ગયા એટલે આમાં હીટ રિલીઝ થાય. આની અંદર હીટ રિલીઝ થાય તો આને કહેવાય એન્થાલ્પી ઓફ હાઇડ્રોજિનેશન. એન્થાલ્પી ઓફ રિડક્શન છે, એન્થાલ્પી હીટ ઓફ હાઇડ્રોજિનેશન એવું પણ બોલાય. તમે વેરિયસ એન્થાલ્પીઝ થર્મોડાયનેમિક્સમાં સ્ટડી કર્યો છે, એ જ આ છે, બીજું કઈ નથી. હીટ ઓફ હાઇડ્રોજિનેશન કહેવાય. તો આમાં હીટ ઓફ હાઇડ્રોજિનેશન કેટલી રિલીઝ થઈ? 120. સાહેબ બેન્ઝીનમાં આ કર્યું ત્યારે કેટલા થયા? 208 આટલી હીટ રિલીઝ થઈ. બરાબર. તો આપણને છે રેઝોનન્સ એનર્જી ફાઇન્ડ આઉટ કરવાનું કહે છે. હવે તમારે આવું વિચારવાનું છે, હું એને એક એનર્જીના ગ્રાફ ઉપર મૂકી દઉં છું. ચલો, અહીંયા આગળ તમારો બેઝ મોલેક્યુલ છે સાયક્લોહેક્સેન. જો બરાબર ધ્યાનથી સમજજો, મારી પાસે સાયક્લોહેક્સિન છે, રિડક્શન કર્યું, હીટ રિલીઝ થઈ. આ ધીસ ઇઝ પોટેન્શિયલ એનર્જી. આનું રિડક્શન કર્યું, હીટ રિલીઝ થઈ, 1 મોલ H2. કેટલી હીટ રિલીઝ થઈ બોલો? આમાં જે હીટ અહીંયા આગળ મળે છે, આ હીટની વેલ્યુ કેટલી છે? 120 કિલો જૂલ. 1 મોલ હાઇડ્રોજન 1 મોલ બોન્ડ હોય તો 1 મોલ બોન્ડના રિડક્શનથી 1 મોલ બોન્ડના રિડક્શનથી કેટલી હીટ પ્રોડ્યુસ થઈ? 120 કિલો જૂલ. માની લો કે હું છે એ 2 પાઈ બોન્ડ લઈ લઉં છું અહીંયા આગળ, અને 2 પાઈ બોન્ડ લીધા અને ફરીથી મેં હીટ મેઝરમેન્ટ કરી તો આ મને કેટલી મળી? તો કે 240 કિલો જૂલ મળી. સમજો છો ને? 1 બોન્ડના રિડક્શનથી એટલી હીટ રિલીઝ થાય તો 2 પાઈ બોન્ડથી ડબલ હીટ રિલીઝ થાય. અચ્છા, બેન્ઝીનની અંદર કેટલા પાઈ બોન્ડ છે કયો? 3 પાઈ બોન્ડ. તો આઈડિયલી કેટલી હીટ રિલીઝ થવી જોઈએ? amount of heat that should be released upon reduction is 360. બરાબર, 360 કિલોજૂલ આટલી હીટ રિલીઝ થવી જોઈએ, provided that this is hypothetical benzene and all bonds are frozen. બધા બોન્ડ અહીંયા ચોટેલા છે, રેઝોનન્સ બેઝોનન્સ કાઈ નથી, આ ફિક્સ બોન્ડ હોય તો. જો આ બોન્ડ રેઝોનન્સ ન કરતા હોય, અહીંયા ચોંટી ગયેલા હોય, એટલે કે all double bonds are completely double bond and alternatively completely single bonds, તો આટલી હીટ રિલીઝ થવી જોઈએ. પણ બેન્ઝીન જે છે, રિયલ બેન્ઝીન, એ રિયલ બેન્ઝીન છે એનું તમે રિડક્શન કર્યું, અને એ રિડક્શન કર્યું એટલે તમને અહીંયા ક્યાંક એની હીટ છે એ મળી. અને રિયલ બેન્ઝીનમાં તો ભાઈ બોન્ડ્સ બધા ડિલોકલાઇઝ છે, અને ડિલોકલાઇઝ બોન્ડ છે ને, હીટ કેટલી લિબરેટ થઈ? તો કે સાહેબ 208 કિલો જૂલ. કેટલી થવી જોઈતી હતી? 360. થઈ કેટલી? 208. એનો મિનિંગ એમ કે બેન્ઝીન જે છે એ હોવું જોઈએ એની કરતા ઓલરેડી એટલું સ્ટેબલ છે. જો એનું એનર્જી ઓછી છે, કન્ટેન્ટ કેટલો સ્ટેબલ છે એ? તો કે સાહેબ અહીંયા આગળ ડિફરન્સ લેવાનો, આટલો. કેટલો? આ 360 અને અહીંયા આગળ 208, ડિફરન્સ એટલો. 360 માઇનસ 208 કેટલો ડિફરન્સ થયો ભાઈ? બોલો, કેટલા ડિફરન્સ થયા? 152. 152. 152 કિલો જૂલ. તો આટલું ઈ વધારે સ્ટેબલ નીકળે, આટલું વધારે સ્ટેબલ નીકળે. અને આ સ્ટેબિલિટીમાં ઓછો છે, માઇનસ સાઇન આવશે અહીંયા આગળ. બરાબર, માઇનસ સાઇન આવશે. ઓછી સ્ટેબિલિટી એની, એટલે એનર્જી ઓછી છે, એનર્જી ઓછી, સ્ટેબિલિટી વધારે, માઇનસ સાઇન આવશે. તમે જો હીટ હોવી જોઈતી હતી, એમાં એનર્જી એટલી છે, આટલી સ્ટેબલ છે. તો આટલી એનર્જી છે એ ક્યાં વાપરી ગયો? આને કહેવાય રેઝોનન્સ એનર્જી. હોવી જોઈતી હતી કેટલી? 360 છે કેટલી? 208. તો ભાઈ 152 એનર્જી ક્યાં યુઝ કરી? અને ઓલા ઇલેક્ટ્રોન ગોળ ગોળ ફેરા કે નહીં, એટલે એની એનર્જી યુઝ થઈ ગઈ, અને એ એનર્જી એટલે વપરાણી, એટલે એ સ્ટેબલ બની ગયો. આ જેટલો ગેપ વધારે ને બેરિયર, એટલો એ વધારે ને વધારે સ્ટેબલ. બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ રેઝોનન્સ એનર્જી. આને રેઝોનન્સ એનર્જી કહેવાય. રેઝોનન્સ એનર્જી જેટલી વધારે એટલો એ વધારે સ્ટેબલ. આવી રીતે મેઝરમેન્ટ કરી શકો તમે. બરાબર છે. થર્મોડાયનેમિક્સમાં તમે લોકો શીખો જ છો આ વસ્તુ. મેં તમને અહીંયા આગળ થોડું અલગ રીતે રિપ્રેઝન્ટ કરી દીધી, બધું એક જ છે. તો રેઝોનન્સ એનર્જી છે એ મેં તમને અહીંયા આગળ વાત કરી એમ
એક્સપેરિમેન્ટલી કેલ્ક્યુલેટ થઈ શકે. એક્સપેરિમેન્ટલી કેલ્ક્યુલેટ કેવી રીતે થઈ શકે? જો વેલ્યુ એક્સપેરિમેન્ટ માઇનસ થિયોરેટિકલ કેટલું થતું હતું? તો કે સાહેબ 360. એક્સપેરિમેન્ટ કેટલું છે? 208. તો સાહેબ 208 માઇનસ 360 એટલે આવી ગયું ને -152. તો આવી રીતે આ બેન્ઝીનની તમે કેલ્ક્યુલેટ કરી. તો કોઈ પણ જગ્યાએ રેઝોનન્સ એનર્જી, ધેટ મીન્સ મોસ્ટ સ્ટેબલ સ્ટ્રક્ચર અને રિયલ સ્ટ્રક્ચર વચ્ચેનો ડિફરન્સ, અને આ કેટલું થાય? એક્સપેરિમેન્ટલ માઇનસ થિયોરેટિકલ. જેટલી વધારે એટલી સ્ટેબિલિટી વધારે. તો અને નેગેટિવ વેલ્યુ આવશે ઓલવેઝ. આ અમારે રેઝોનન્સ એનર્જીમાં મારે તમને કરાવવાનું હતું. હવે રેઝોનન્સ એનર્જીનો આઈડિયા આવી ગયો, તો આપણે નવી ટર્મિનોલોજી આમાં ઇન્ટ્રોડ્યુસ કરીએ. ઇક્વિવેલન્ટ એન્ડ નોન ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ. બરાબર? ઇક્વિવેલન્ટ એન્ડ નોન ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર, એવો એક આપણે પોઈન્ટ આની અંદર એડ કરવો છે. Equivalent and non-equivalent resonating structures. પેલું ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જોઈએ. ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર એટલે એવા કે જેમાં બે રેઝોનન્સ ફોર્મની એનર્જી સેમ હોય અને they give equal contribution to real hybrid. ફોર એક્ઝામ્પલ ફોર્મેટ એટલે HCO માઇનસ. ચલો આમાંથી નવું સ્ટ્રક્ચર બનાવો ભાઈ. O માઇનસ ડબલ બોન્ડ O. રિયલ સ્ટ્રક્ચર કયું બનશે આમાંથી? -1/2 -1/2. ધીસ ઇઝ રિયલ હાઇબ્રિડ. ચલો આની એનર્જી છે એ તમે E1 કહી દો. આની એનર્જીને કયો E2. આના એનર્જીને આપણે કહીએ E0. હવે આને છે હું એનર્જીની એક્સિસ ઉપર છે એ પ્લેસ કરું તો કેવી રીતે થઈ શકે? એનર્જી એક્સિસ ઉપર તમે આને મૂકો, કેવી રીતે આવશે કયો? અહીંયા આગળ આપણે છે એ લખી દઈએ શું? તો કે E1. હવે આમાં જેટલી એનર્જી આની છે ફર્સ્ટની, એટલી જ એનર્જી આની જ થશે. કેમ? તો કે નેગેટિવ ચાર્જ ક્યાં? O ઉપર. નેગેટિવ ચાર્જ O ઉપર. બેય સેમ જ છે, બેયની એનર્જી ઇક્વલ જ થશે. તો બેયની એનર્જી ઇક્વલ છે. E1 ની જેટલી એનર્જી એટલી જ E2 ની એનર્જી. અને અહીંયા આગળ છે એ E0 તો ક્યાં આવશે? અહીં ક્યાંક નીચે આવશે. આ લાઈન લઈ લઈએ આપણે. ધીસ ઇઝ E0. તો તમે જુઓ, જેટલું કન્ટ્રીબ્યુશન E1 નું આની અંદર છે એટલું જ કન્ટ્રીબ્યુશન E2 નું છે. બે 50-50% છે ને કાઢી અને E0 ને બનાવે છે. એનો આવો મિનિંગ થયો. જેટલું આની અંદર કન્ટ્રીબ્યુશન આનું છે એટલું જ આનું છે. ભાઈ આના પર્સન્ટેજ કેટલા? 50. આના પર્સન્ટેજ કેટલા? 50. બેયના 50-50%. બરાબર? અને ડિફરન્સ તો તમે અહીંયા આગળ લઈ શકો, ડાયરેક્ટ આ દેખાય જ છે. શું લેશું બોલો? E0 માઇનસ E1 ઓર E2. E1 ઓર E2 બે સરખા જ છે. E0 માઇનસ E1 આટલું તમારી વેલ્યુ આવી ગઈ રેઝોનન્સ એનર્જીની. પણ હવે આમાં એક ચેન્જ કરીએ. આમે હું અહીંયા આગળ લઈ લઉં છું એસિટાલ્ડિહાઇડ નો એનાયન C ડબલ બોન્ડ O. આવી રીતે લઈ લઉં છું. CH2 C ડબલ બોન્ડ O અને H. અહીંયા માઇનસ ચાર્જ છે. રેઝોનન્સ કરાવવામાં ચલો 1 2 3 રેઝોનન્સ થઈને ઓક્સિજન ઉપર પોગે. CH2 ડબલ બોન્ડ C O માઇનસ અને H. આ એસિટાલ્ડિહાઇડ નો એનાયન છે. CH3CHO એસિટાલ્ડિહાઇડ. આની એનર્જી જે છે તમે અહીંયા આગળ જોઈ શકો, અલગ અલગ એનર્જી હશે. રિયલ સ્ટ્રક્ચર આવું બનશે કંઈક. CH2OH. ચલો અહીંયા આગળ કહી દઉં છું, ઓક્સિજન ઉપર Δ1, કાર્બન ઉપર Δ2. આ સ્ટ્રક્ચર ને E1 કહી દો, આને કહી દો E2, અને ધીસ ઇઝ ધ રિયલ સ્ટ્રક્ચર E0. આમાં બનાવવું છે. ચલો મારે હવે આમાં કઈ રીતે હું બનાવીશ? E1 E2 નીચે લખી દઉં. E1 અને E2 છે એને હું નીચે લખી દઉં તો આવી રીતે છે એ આવશે. E2 E1 બનાવો ભાઈ. પોટેન્શિયલ એનર્જી
ચલો કયો પેલા તો તમે સૌથી નીચે કયો મોલેક્યુલ આવશે? E0. એને E0 એટલે આ વાળું છે. આ તો બહુ સ્ટેબલ હોય, આમાં ઇલેક્ટ્રોન ડિલોકલાઇઝ છે એટલે આ સ્ટેબલ હોય. ડિલોકલાઇઝેશન થી કેમ સ્ટેબિલિટી વધે મેં તમને કહી દીધી. હવે E1 અને E2 માં કોની એનર્જી વધારે? કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ, ઓક્સિજન ઉપર. ધીસ શુડ બી મોર સ્ટેબલ. તો અહીંયા આગળ છે એ ઉપર હું કયું સ્ટ્રક્ચર લઉં ભાઈ? E1. એની ઉપર કયું સ્ટ્રક્ચર આવશે? E2. રેઝોનન્સ એનર્જી ક્યાંથી ડિસાઈડ થાય? અહીંયા આગળથી. ધીસ ઇઝ ધ ડિફરન્સ. E0 minus E1. ધીસ ઇઝ ધ રેઝોનન્સ એનર્જી. તમે જો રેઝોનન્સ એનર્જીમાં ખાલી એક જ મોલેક્યુલ ફાળો આપે છે. કોણ આપે છે? E1. E2 નો તો કોઈ રોલ જ નથી. હમણાં તો મેં તમને કીધું બાય ડેફિનેશન ઇટ ઇઝ નિગ્લેક્ટેડ. આને તમે નિગ્લેક્ટ કરી દો. હવે તમે સમજ્યા? E1 ખાલી આ એક જ આમાં કન્ટ્રીબ્યુશન આપે છે સાહેબ, અને આનું કન્ટ્રીબ્યુશન કેટલું? તો કે ભાઈ 90%. આમાં તો છે આનાય 15 આનાય 50 બે ભેગા થઈને આની અંદર 100% કન્ટ્રીબ્યુશન થઈ જાય. આમાં છે એ ખાલી 90% જ આવે. આને કહેવાય નોન ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. નોન ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર એટલે અલગ એટમ ઉપર અલગ ચાર્જ આવે, અને એ જ્યારે નોન ઇક્વિવેલન્ટ રેઝોનન્સ થતું હોય ને ત્યારે રિયલ હાઇબ્રિડ ની અંદર કોઈ એક જ મોલેક્યુલ પોતાનું કન્ટ્રીબ્યુશન આપતો હોય. તમે એવું સમજી શકો કે જેની અંદર ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ છે એના જે રિયલ હાઇબ્રિડ છે ને એ બહુ સ્ટેબલ હોય એઝ કમ્પેર ટુ ધ સ્ટ્રક્ચર્સ હેવિંગ નોન ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. બરાબર? જેની અંદર નોન ઇક્વિવેલન્ટ અસમતુલ્ય સંસ્પંદ બંધારણો બને છે એ મોલેક્યુલ એટલો બધો સ્ટેબલ નહીં હોય જેટલો આ સ્ટેબલ છે. મેં જે વાત કરી તમને ક્લિયર થાય છે ભાઈ? હું જે કહેવા માંગુ છું એ જેમાં ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બને છે ને એ બધા બહુ વધારે સ્ટેબલ નીકળે. કોની કરતા? જેમાં નોન ઇક્વિવેલન્ટ રેઝોનન્સ થાય છે એની કરતા. બરાબર? એટલે ક્યાંક તમે છે એ નોટ ડાઉન કરો. The molecule having equivalent resonating structure are more stable. બરાબર છે? The molecules having equivalent resonating structures are more stable. એવો મોલેક્યુલ વધારે સ્ટેબલ નીકળશે કે જેની અંદર ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર થાય. આવું હું કહેવા માંગુ છું. ઓન ધ બેસિસ ઓફ રેઝોનન્સ એનર્જી. અને રેઝોનન્સ એનર્જી શું છે એ હવે તમને સમજાઈ ગયું છે. આમાં જો E1 ઓર E2 બેયનો ફાળો છે 50-50. આમાં ખાલી આ એકનો જ કન્ટ્રીબ્યુશન છે. E2 ને તો તમે નિગ્લેક્ટ કરી દીધો. એટલે આવા છે એનું આ પોતાનો કેટલો ફાળો આપે ભાઈ? 80%, 90%. બધું કઈ 100% થોડો આપી દે ને? તો એ પોતે ભિખારી થઈ જાય. એટલે એ તો શક્ય જ નથી. તો આ જે વાળા આ બધા જેવા છે ને એ થોડા ઓછા સ્ટેબલ હોય ને આ વધારે સ્ટેબલ હોય. આના બેસિસ ઉપર એક આપણે છે એ રીઝન લખીએ અને પછી ઇક્વિવેલન્ટ ની કમ્પેરિઝન કરીએ બધાની, ઇક્વિવેલન્ટ નોન ઇક્વિવેલન્ટ ની. એક સેન્ટેન્સ ભણાવવા માટે થઈને મારે તમને આટલું બધું સમજાવવું પડ્યું. એક જ સેન્ટેન્સ મારે તમને ખાલી કહેવાનું હતું કે ઇક્વિવેલન્ટ સ્ટ્રક્ચર જે હોય ને એની સ્ટેબિલિટી વધારે હોય, એના રિયલ હાઇબ્રિડની સ્ટેબિલિટી વધારે હોય. આ રિયલ હાઇબ્રિડ આના રિયલ હાઇબ્રિડ કરતા વધારે સ્ટેબલ છે. તો એ કહેવા માટે થઈને તમે જોઈ શકો મારે તમને પેલા રેઝોનન્સ એનર્જીનો આઈડિયા આપવો પડ્યો, પછી એની કમ્પેરિઝન અહીંયા આગળ કરી, આપણે સ્ટ્રક્ચર ડ્રો ઘણા બધા કરવા પડ્યા. આની કરતા ફિઝિક્સમાં સારું કારિયા સાહેબ એક ફોર્મ્યુલા આપી દે એટલે પછી બધે હાલે. એને કઈ માથાકૂટ તો નહીં આવી બધી. આ તો આમ ઇલેક્ટ્રોન જ્ઞાન સામે જ્ઞાન તેલ લેવા ગયા એલા ભાઈ. એક ઓલું કોટા ફેક્ટરી આવે જોયું હશે કોઈ કે? કોટા ફેક્ટરી એટલે તો કેમેસ્ટ્રી ઉપર બને. લખો. Why acetic acid is more acidic than phenol? Why acetic acid is more acidic than phenol? એસિટિક એસિડ વધારે સ્ટ્રોંગ એસિડ છે ફિનોલની કમ્પેરિઝનમાં. કેમ? એવું એક્સપ્લેન કરવાનું છે. કરી દઈએ હવે, એમાં શું મોટી વાત છે. તો તમને ખબર છે કે આપણે કોને ફોકસ કરીએ છીએ? કોન્જુગેટને. એસિટિક એસિડ એટલે શું છે? જો CH3COOH. ચલો આમાંથી કોન્જુગેટ બનાવો તો H+ કાઢ નાખવાનો એટલે એનો કોન્જુગેટ બને. સ્ટેબલ the anion, stronger is the acid. આવું કીધું કે નહીં?
અત્યાર સુધી એવું શીખવાડ્યું છે હો, નાનો પાડતા. ના ના, એવું નથી કીધું, એવું કીધું છે. તો આનો કોન્જુગેટ બેઝ આ છે. ફિનોલ, ફિનોલ નો કોન્જુગેટ બેઝ બનાવો. ફિનોલ એટલે રિંગ ઉપર OH, O માઇનસ. હવે આની અંદર છે એ જો કોન્જુગેટ બેઝ ની કમ્પેરિઝન થાય, આનો કોન્જુગેટ બેઝ અને આનો કોન્જુગેટ બેઝ. પણ સાહેબ કોન્જુગેટ બેઝ આ હોય તો કે ના ના, આ તો રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે. આની અંદર નવું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આવું બનશે, CH3O માઇનસ ડબલ બોન્ડ O. બરાબર? એટલે કોન્જુગેટ બેઝ ને તો આ છે ને તો આ છે. રિયલ કોન્જુગેટ બેઝ કયો છે બોલો? રિયલ સ્ટ્રક્ચર O માઇનસ, અહીંયા આગળ વનાફ આવશે, આમાં પણ વનાફ, અને બધી જગ્યાએ ડિલોકલાઇઝેશન. ધીસ ઇઝ ધ રિયલ સ્ટ્રક્ચર. બરાબર? આ જે છે એ રિયલ સ્ટ્રક્ચર છે, આ બનવું જોઈએ. આની અંદર છે એ તમે જુઓ, આમાં બનાવો ડબલ બોન્ડ O, આમાં તો રેઝોનન્સ આવડે ને, ઓર્થો ઉપર માઇનસ જાય. પેલા માઇનસ ઓર્થો ઉપર, ઓર્થો માંથી પેરા ને પેરામાંથી પાછો ઓર્થો. આની અંદર નેગેટિવ ચાર્જ જે કાંઈ બધો ફરતો હશે, બધા નથી બનાવતો ભાઈ, બધા અહીંયા આગળ બનાવવાની જરૂર નથી, ડાયરેક્ટ લખી દઉં. અહીંયા ડેલ્ટા આવશે, આમાં ડેલ્ટા, અહીંયા ડેલ્ટા ને અહીંયા ડેલ્ટા. હવે કમ્પેરિઝન થાય આની થાય, આની સાથે. અહીંયા આગળ ઈ છે એ તમે જો, અહીંયા આગળ લખી દઈએ, અહીંયા ડેલ્ટા ડેલ્ટા લખીએ, વનાફ વનાફ નથી લખવું. ચલો તમે કયો, અહીંયા નેગેટિવ ચાર્જ ઓક્સિજન ઉપર, આમાં ઓક્સિજન ઉપર. ધીસ ઇઝ ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. આમાં નેગેટિવ ચાર્જ ઓક્સિજન નો કાર્બન ઉપર ગયો, નોન ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. આ બે માંથી વધારે કયું સ્ટેબલ નીકળે બોલો? આ વાળું કે આ વાળું? હજી 1 મિનિટ પહેલા તો આપણે શીખ્યા, આમાં બે માંથી કયું સ્ટેબલ નીકળે છે? ઇક્વિવેલન્ટ વાળું. આ બે નું 50-50 કન્ટ્રીબ્યુશન, અને આમાંથી છે આ પેલા વાળું સ્ટ્રક્ચર જ કન્ટ્રીબ્યુશન આપે આમાં. તો આ છે એ મોર સ્ટેબલ, અને મોર સ્ટેબલ કોન્જુગેટ બેઝ એટલે આ મોર એસિડિક. બરાબર છે? ધીસ ઇઝ મોર એસિડિક. ભાઈ આ કેમ મોર એસિડિક છે એનું જસ્ટિફિકેશન થયું તમને લોકોને? બરાબર, એસિટિક એસિડમાં બે ઓક્સિજન ઉપર જ ચાર્જ ડિલોકલાઇઝ છે, અને આમાં તો ફિનોલમાં વયો જાય ક્યાં? રિંગ ઉપર. રેઝોનન્સ બેમાં છે. અચ્છા, લેટ અસ કમ્પેર વિથ ધીસ મોલેક્યુલ વિથ આલ્કોહોલ. આલ્કોહોલ આરે કમ્પેર કરો તો આલ્કોહોલ ની અંદર તો સાહેબ બને શું? RO માઇનસ. આમાં કાંઈ રેઝોનન્સ ન થાય. મિથેનોલ ઇથેનોલ જે લેવું એ લઈ લો તમે, આમાં તંબુરોય રેઝોનન્સ ન થાય. ઓક્સિજન ઉપર જ ચાર્જ રહે, ચાર્જ ઘટતો જ નથી ને, અને ચાર્જ ઘટતો નથી એટલે લીસ્ટ સ્ટેબલ. આ સૌથી ઓછો એસિડિક હોય. તો આલ્કોહોલ જે છે એની કરતા ફિનોલ એસિડિક, અને ફિનોલ કરતા કોણ એસિડિક થશે બોલો? કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ્સ આર મોર એસિડિક ધેન ફિનોલ. અને હવે માની લો કે હું અહીંયા આગળ સલ્ફોનિક એસિડ લઈ લઉં. વિચાર કરજો, સલ્ફોનિક એસિડ એટલે SO3H. ચલો આમાંથી મેં એક H+ રિમૂવ કર્યો, CH3S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O, અને અહીંયા O માઇનસ. તમને લોકોને ક્લિયર થાય છે આમાં 3 ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બને? જોવો જઈ. એકવાર આ ઓક્સિજન ઉપર છે, એકવાર આની ઉપર ને એકવાર આની ઉપર. 3 ઓક્સિજન ઉપર. તો સૌથી વધારે એસિડ્સ ની ફેમિલીમાં, ઓર્ગેનિકમાં મોસ્ટ એસિડિક કોણ કહેવાય? સલ્ફોનિક એસિડ, એની પછી કાર્બોક્સિલિક એસિડ, એની પછી ફિનોલ, પછી કોણ આવે? આલ્કોહોલ. આવી રીતે સમજ્યા? સૌથી પહેલા સલ્ફોનિક એસિડ. આ બધાનો જો આપણે એસિડિટી નો ઓર્ડર બનાવીએ તો આવી રીતે છે એ બને. આ બધા સ્ટેપ્સ. સૌથી વધારે કોણ કયો? R, SO3H, પછી કાર્બોક્સિલિક એસિડ COH, એની પછી બોલો ફિનોલ. ફિનોલ એટલે PHOH, પછી કોણ? આલ્કોહોલ. ડ્યુ ટુ રેઝોનન્સ. બરાબર, ડ્યુ ટુ રેઝોનન્સ આવું બધું આપણને ઓબ્ઝર્વ થયું. ઓકે, ઇક્વિવેલન્ટ નોન ઇક્વિવેલન્ટ ના વધારે એક્ઝામ્પલ કાલે લઈ અને બીજી બોન્ડ એનર્જીની એની હજી મારે તમને કમ્પેરિઝન કરાવી છે.
આજે તો એના એક્ઝામ્પલ બધા નહીં લઈએ, પણ આજે આપણે છે એ કઈ કઈ ટર્મિનોલોજી આપણે લર્ન કરી, તો કે આજે આપણે છે એ શીખ્યા રેઝોનન્સ એનર્જી, ઇક્વિવેલેન્ટ નોન ઇક્વિવેલેન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ, પછી એક્સપેરિમેન્ટલી રેઝોનન્સ એનર્જી કેમ ફાઇન્ડ આઉટ થાય એ હીટ ઓફ હાઇડ્રોજિનેશન થર્મોડાયનેમિક્સનો યુઝ કરીને જોયું કે કેવી રીતે મળે છે, એક્સપેરિમેન્ટલી ડિસાઇડ કરતા શીખ્યા. કાલે બધા થોડા રેઝોનન્સ એનર્જીના ડેટા કમ્પેર કરી અને પછી તમને હું બતાવીશ એટલે આપણને વધારે આઈડિયા આવે. ઓકે, ચાલો અહીં સુધી રાખીએ છીએ, આવતીકાલે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ.